જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સિકોતર માતાજીના ભુવા બનવું હોય તો શું કરવું પડે અને કયા કયા નિયમનું પાલન કરવું પડે। તો વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સિકોતરમાં જરૂરથી લખજો। અને જો તમે આવા દેવ બાબતે માહિતીવાળા વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે મિત્રો આ ચેનલ ઉપર આવા દેવ બાબતે માહિતીવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે। તો મિત્રો, સિકોતર માતાજીના ભુવા બનવા માટે સૌથી પહેલાં તો સિકોતર માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી દેવો અને બીજા કોઈની પણ વાત સાંભળવાની નહીં। કારણ કે મિત્રો, જ્યારે આપણે સિકોતર માતા ઉપર ભરોસો મૂકીએ અને પછી તમને કોઈ કહે કે ફલાણી જગ્યાએ માતા જબરી છે અને ફલાણી જગ્યાએ ભુવો પણ જબરો છે, તો આપણે શું કરીએ કે આવી વાતોમાં આવીને બીજી જગ્યાએ જતા રહીએ છીએ અને સિકોતર માતાજીને પૂછવાનું બંધ કરી દઈએ છીએ, અથવા સિકોતર માતાજી ઉપર આપણો જે ભરોસો હોય એ ભરોસો પણ ડગમગાવી દઈએ છીએ। મિત્રો, કોઈ એવું નથી કહેતો કે બીજી કોઈ માતાજીને ના માનતા, બધા માતાજી સરખા જ હોય છે। પણ જો તમારે સિકોતર માતાજીના ભુવા બનવું હોય તો સિકોતર માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવો પડે અને પૂરેપૂરી શ્રદ્ધાથી માતાજીની ભક્તિ કરવી પડે। કેમ કે મિત્રો, સિકોતર માતા એવું દેવ છે કે જો એ રીઝે તો રાજ કરાવે અને ખીજે તો કાળો કેર વર્તાવે। એટલે મિત્રો, દુનિયાના ચાળા કરવા પણ સિકોતર માતાજીના કોઈ પણ જાતના ગુનામાં ક્યારેય ના આવવું। એનું ખાસ કારણ છે કે જો આ માતાજીના કોઈ પણ ગુનામાં તમે આવ્યા હશો ને તો સૌથી પહેલાં તો આ માતાજી ક્યારેય કોઈની પકડમાં આવતા જ નથી। તમે ગમે એટલા ભુવાજી બોલાવો ને તો આ માતાજી જલ્દી પકડમાં જ ના આવે। કોઈક જગ્યાએ વળગાડ બની જાય, કોઈક જગ્યાએ સુડેલ બની જાય, કોઈક જગ્યાએ બીજું કોઈ દેવ બની જાય, બધી જગ્યાએ અલગ અલગ નામ લે, પણ આ માતાજી જલ્દી એનું સાચું નામ ના જ લે અને એની આરતીનું જલ્દી નિવારણ જ ના આવે। સિકોતર માતાને કંઠેરનું જાળું પણ કહેવામાં આવે છે। એટલે મિત્રો, આ માતાજીના ગુનામાં ક્યારેય ના આવવું અને જો ભૂલથી પણ આ માતાજીના ગુનામાં આવ્યા હોય ને તો કોઈક સારી જગ્યાએ જઈને આ માતાજીના ગુનાનું જલ્દીથી જલ્દી નિવારણ લાવી દેવું। તો મિત્રો, સિકોતર માતાજીના ભુવા બનવા માટે આપણે સૌથી પહેલાં તો એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી દેવાનો અને સવારે ઉઠો એટલે પંખીઓને દાણા આપવાના અને સવાર સાંજ સિકોતર માના જાપ કરવાના। એટલે કે એક ચોક્કસ નિયમ બનાવી લેવાનો કે સવારે ઉઠીને ચા પીધા પહેલાં સિકોતર માતાજીના નામની 2 માળા કે 5 માળા કે 10 માળા, તમે જેટલી માળા કરી શકો એટલી નિયમિત સાંજ સવારે દરરોજ કરવાની। અને બીજો નિયમ એ બનાવી લેવાનો કે તમારે મોજ, માટી અને દારૂ જેવી વસ્તુથી દૂર રહેવાનું, કારણ કે સિકોતર માતાજીને આવી મેલી વસ્તુ ખપતી નથી। અને ત્રીજો નિયમ એ બનાવી લેવાનો કે ક્યારેય સિકોતર માતાજીનું ધ્યાન ના તોડવું। કેમ કે મિત્રો, સિકોતર માતાજીના ભુવા બનવું હોય તો આ માતાજીના વેણ અને એમના જે નિયમો હોય એનું પાલન કરવું પડે, કેમ કે સિકોતર માતાજીને એમના વેણની કિંમત હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં અમે જે માહિતી આપી એ પ્રમાણે તમે કરશો તો સિકોતર માતા સ્વપ્ને આવીને વાત કરશે અને તમને ધૂણવા પણ આવશે। પણ એના માટે તમારે આ વિડીયોમાં જણાવ્યા એ પ્રમાણેના નિયમોનું પાલન કરવું પડશે અને સિકોતર માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો પડશે। તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સિકોતરમાં જરૂરથી લખજો। અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય સિકોતરમાં।